આણંદના કસ્બા તલાટી સાહેબની ઓફિસ, એમનું ટેબલ જ્યાં લાઇટો ચાલુ છે, પંખા ચાલુ છે, પણ સાહેબ હાજર નથી. કદાચ સાહેબ આવ્યા કે નથી આવ્યા એની ખબર નથી, પણ લાઇટો કોણે ચાલુ કરી એ પણ ખબર નથી. પણ સાહેબ ખુરશી ઉપર નથી, તેમ છતાં લાઇટો અને પંખા તો ચાલુ છે. વાત કરવા જઈએ તો સાહેબ ખુરશી પર ના હોય ત્યારે પંખા અને લાઇટો બંધ રાખવી જોઈએ કે નહીં એનું માર્ગદર્શન હજારો વાર સરકારે આપ્યું છે. પણ આ બાબુઓને ક્યાં ઘરના પૈસા ખર્ચવા પડે છે, એમને ક્યાં પોતાના ખિસ્સાના પૈસા આપવા પડે છે, એટલે આ લાઇટો બંધ કરવાની તસદી લે. સાહેબોને તો કોના બાપની દિવાળી એવું જ હોય ને. જનતાના હજારો રૂપિયા આવી રીતે વેડફાય છે. એક તરફ સરકાર વીજળી બચાવો, પાણી બચાવો, પર્યાવરણને બચાવો, સ્વચ્છતા જાળવોની પાછળ હજારો રૂપિયા ખર્ચ કરે છે. પણ આવા બાબુઓ સરકારની યોજનાઓના લીરે લીરા ઉડાડતા જોવા મળે છે. આટલેથી પૂરું થયું નથી, આગળ ખાસ જોજો શું કહે છે અરજદાર. આપનું નામ? જે અહીંયા તલાટીઓ સમયસર આવતા નથી, મોડા આવે છે, શું તકલીફો પડી હતી? તકલીફો એટલે સાહેબ, આ જિલ્લા સેવા સદનમાં તલાટીનો ટાઈમ 10:30 વાગ્યાનો છે, 11 વાગ્યા સુધી આવતા નથી. તો આ ગામડાઓના બધા અરજદારો કેટલી તકલીફ પડે છે એ કોઈ જોવા માટે તૈયાર નથી. શું કરવું જોઈએ એની માટે તો સાહેબ ઉપલા લેવલે અધિકારીઓએ જેમની ઉપર કાર્યવાહી કરવી જોઈએ ને.